દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 50 ફૂટનું મસમોટું ગાબડું, કરોડોનો ખર્ચ પાણીમાં. બનાસકાંઠા જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં પાણી ચાલુ હતું. તે દરમિયાન અચાનક મોટું ગાબડું પડતા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની મુખ્ય વિગતો. સ્થળ દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ. નુકસાન. કેનાલમાં અંદાજે 50 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે. અસર. કેનાલનું કિંમતી પાણી હાલ નદીમાં વેડફાઈ રહ્યું છે. તંત્રની કાર્યવાહી. સુરક્ષાના ભાગરૂપે કેનાલની આસપાસ લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો. સળગતો સવાલ. દર વર્ષે કેનાલના મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, તો પછી આવી મોટી ક્ષતિ કેમ રહી ગઈ? શું આ માત્ર અકસ્માત છે કે ભ્રષ્ટાચારનું પરિણામ? ખેડૂતોનો આક્રોશ. સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સિંચાઈના સમયે જ કેનાલ તૂટતા ખેતીના પાક પર જોખમ ઊભું થયું છે. અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, ત્યારે જ આ ગાબડું પડ્યું છે. તંત્ર દર વર્ષે ઇન્સ્પેક્શનના નામો વાતો કરે છે, પણ વાસ્તવિકતા તમારી સામે છે. અમારી માંગ છે કે તાત્કાલિક રિપેરિંગ કરી ફરી પાણી છોડવામાં આવે, જેથી અમારો પાક બચી શકે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. સાહેબ, અત્યારે આ જે દાંતીવાડા ડેમની બેદરકારી સામે આવી છે, જે લહેર છે, આ મુખ્ય લહેર છે, અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે, અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે. કે સાહેબ, અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી, અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. આ ડેમ ગાબડું કેટલા ફૂટનું હશે? ગાબડું તો સાહેબ, જે આ ટેરબા આવે ને, ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું બુરાય એવું નથી. અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે.